જી નમસ્કાર, જય શિવરાય, જય ભવાની। મારું નામ આનંદ ગુરવ છે। આજ રોજ 16 એપ્રિલ 2024ના રોજ અમારા શિવતીર્થ જે કર્મયોગી પાંડેસરા ખાતે આવેલું છે, જેને 1 વર્ષ પૂર્ણ થયું છે અને સાથે સાથે શ્રી છોટુભાઈ પાટીલજી એમનો બી જન્મદિવસ છે। એ નિમિત્તે આજ રોજ શિવતીર્થ પર છત્રપતિ શિવાજી મહારાજ સ્મારક પરથી આજે જનહિતના કાર્યક્રમોની વ્યવસ્થા આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આપણે સવારે ભગવાન છત્રપતિ શિવાજી મહારાજની આરતી કરી તુલસીના છોડ વિતરણ કર્યું છે। ત્યારબાદ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને સરકારી યોજનાના જે મહાવાત્સલ્ય કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, આરોગ્યને લઈને તમામ યોજનાઓની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ સાંજે 5 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ મહાભંડારોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મારે જાહેર જનતા માટે એક સંદેશો એ આપવાનો છે કે કોઈનો બી જન્મદિવસ હોય કે કોઈ બી માધ્યમથી આપણે કાર્યક્રમ કરતા હોય તો એ માધ્યમથી આપણે જનહિતના કાર્યક્રમો કરવા જોઈએ, જેનાથી આપણે આ માધ્યમથી લોકોને વધુમાં વધુ કેવી રીતના સહાય સપોર્ટ કરી શકીએ છીએ અને એનાથી લોકોની જે સમસ્યા છે એ સમસ્યાનું નિવારણ આવે। એવી રીતે શિવતીર્થ દ્વારા હર હંમેશ કાર્યક્રમો કરતા આવ્યા છે। શિવતીર્થના કાર્યકર્તાઓએ રાત દિવસની મહેનત કરીને આજે શિવતીર્થ પ્લેટફોર્મ ઊભું કર્યું છે। એ જનહિત માટે જાહેર સ્મારક છે અને લોકહિત માટેનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેથી જે કોઈ પણ વ્યક્તિને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હોય એ શિવતીર્થ પર કરી શકે છે, જે લોકો માટે નિઃશુલ્ક જ છે, એટલે લોકો એનો લાભ પણ લેવા જોઈએ। અને આજ રોજ જે રીતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તમામ લોકોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારવાની અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટેની અપીલ કરું છું। જય હિન્દ, જય ભારત। આનંદભાઈ, શિવતીર્થના તમે આગેવાન છો, તમારા જેટલા બી ગ્રુપ છે, આજના શિવતીર્થનો 1 વર્ષ પૂર્ણ થવામાં આવ્યો છે, તો સંપૂર્ણ શિવતીર્થની ટીમને હું કહેવા માંગીશ કે તમે શું સંકલ્પ લેશો આજના દિવસે અને લેવડાવશો લોકોને? જી બિલકુલ, વાત કરવામાં આવે તો જ્યારે સંકલ્પની વાત કરવામાં આવે ત્યારે અમે જે શિવતીર્થના તમામ કાર્યકર્તાઓ છે એ એકજૂથ થઈને, જે એમાં કોઈ જાતિ નાતિ ધર્મ બર્મ નથી આવતો, એમાં ખાલી માત્ર માનવતા આવે છે અને સમગ્ર અમારી શિવતીર્થની ટીમ જે છે એ માનવતા સાથે આગળ વધશે એનો સંકલ્પ લઈએ છીએ અને જેટલું વધુમાં વધુ અમે લોકો એક સાથે રહીને લોકોને વધુમાં વધુ મદદરૂપ થાય તેવા કાર્યક્રમનું આયોજન અત્યારે કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશું। મારું નામ યોગેશ શંકર દુસાની છે। આજ રોજ 16/4/2024 આજે અમારા શિવાજી મહારાજને 1 વર્ષ પૂર્ણ થયો છે અને આજના રોજ શ્રી છોટુભાઈ પાટીલનો બી જન્મદિવસ છે। એ વિશે અમે આજે સવારથી બધા કાર્યકર્તાઓ કામમાં લાગી ગયા છે અને સવારે અમે લોકો મેડિકલનું ને બધું જે બી શરીરને આરોગ્ય પ્રમાણે બધું વસ્તુ કરીએ છીએ અને સાંજે 5 વાગે કાર્યક્રમ છે, ભંડારોનો બી કાર્યક્રમ રાખ્યો છે અને આજે અમારા મહારાજને 1 વર્ષ પૂર્ણ થયો, એના લીધે આજે બધા ઉત્સવમાં છે બધા। જી, મારું નામ કિશોર નથુભાઈ પાટીલ છે, હું કર્મયોગીનો જ છું। આપણે શિવતીર્થને 1 વર્ષે પૂર્ણ થયો છે, એના ઉપલક્ષ્યમાં શ્રી છોટુભાઈ પાટીલ સાહેબના જન્મદિવસને જોઈને જે અનેક સેવાકીય કાર્ય કરી રહ્યા છે, હેલ્થ માટેના છે, જનહિતના આયુષ્યમાન કાર્ડ હોય કે અનેક સરકારી યોજનાનો અહીંયા લાભ લેશે લોકો, એના માટે ઘણા બધા કાર્યક્રમ મૂક્યા છે અને છોટુભાઈના નેતૃત્વમાં કાયમ લોકોના હિતમાં કાર્ય થાય છે અને લોકોને સાંભળે છે અને બધી સોલ્યુશન લાવે છે। એટલે આવા કાર્ય આવા માધ્યમ પર થાય, આપણા આરાધ્ય દૈવત શ્રી છત્રપતિ શિવાજી મહારાજના સ્થાન ઉપર અમે કાયમ આવા કાર્યક્રમ રાખશું, એ સંકલ્પ લઈને આગળ વધશું। નમસ્કાર, હું કિશોર પાટીલ કર્મયોગી સોસાયટીમાં વર્ષોથી રહું છું। મારી ટ્યુશન ક્લાસીસ છે અને અહીંયા એક સમયે કચરાપેટી હતી, પણ અમારા બધા અને આનંદભાઈના બધાના વિચારોથી અહીંયા એક સરસ સ્મારક ઊભું થયું છે અને હિન્દુ સ્વરાજના સ્થાપક એવું કહેવાય। આજે જો મહારાજ નહીં હોતે તો કદાચ આપણે હિન્દુ નહીં હોતે, ત્યાં સુધી એમના પરિવારે કુરબાનીઓ આપી છે, એ આપણાથી ભૂલાય એવું નથી। અને મારી બધા આ ચેનલ મારફતે બધા ભારતીયોને વિનંતી છે કે સૌથી પહેલાં એક જ વસ્તુ યાદ રાખો, આપણે હિન્દુ છીએ, ત્યાર પછી બીજો કોઈ પણ ધર્મ છે। અંદર લડવાથી અયોગ્ય લોકો લાભ ઉઠાવે છે, એ વસ્તુ જો બંધ કરવી હોય તો પહેલાં આપણે ભેગા થવું પડે। વંદે માતરમ।